નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। અમદાવાદમાં ગરમીને લઈને રિયાલિટી ચેક, ક્યાં કેટલું તાપમાન? ડામર, પતરા, આરસીસી માટીના તાપમાનની કરાઈ તપાસ। બહારના તાપમાન કરતાં રેતીનું તાપમાન 10 ડિગ્રી જેટલું ઊંચું, જ્યારે બહારના તાપમાન કરતાં ડીપ વોટરમાં 10 ડિગ્રી જેટલું તાપમાન ઓછું। સોનાના ભાવમાં 800, ચાંદીના ભાવમાં 500 રૂપિયાનો ઘટાડો નોંધાયો। સોનું 3 દિવસમાં 2800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટ્યું। સોનાના ભાવમાં 800 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો નોંધાયો। હજુ સોના ચાંદીના ભાવમાં મોટી વધઘટ આગામી સપ્તાહમાં જોવા મળી શકે છે। નકલી બિયારણને લઈને તપાસ તેજ, 6 વેપારીઓને ત્યાં દરોડા। ઉપલેટાના વેપારીઓને ત્યાંથી ઝડપાયું નકલી બિયારણ। રાજકોટ, જૂનાગઢ ખેતીવાડી દ્વારા વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરાયું। ખાનગી વેપારીઓના નમૂના લેબમાં ટેસ્ટ માટે મોકલાયા। જામનગરમાં તાપમાનના પારોમાં વધારો થતા જનજીવન અને પશુ પંખીઓને અસર। આકરા તાપથી જનજીવન આકુળ વ્યાકુળ બન્યું તથા શહેરની હોસ્પિટલમાં લૂ લાગવાના કેસમાં વધારો જોવા મળ્યો। શહેરના માર્ગો ઉપર દિવસ દરમિયાન કર્ફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે। અમદાવાદ કાંકરિયા ઝૂમાં પ્રાણીઓ અને પક્ષીઓએ કુલરથી મેળવી ઠંડક। અગન વર્ષા સમાન પડતી ગરમીમાં પ્રાણીઓ અને પક્ષીઓ માટે વિશેષ વ્યવસ્થા। કાળઝાળ ગરમી વચ્ચે કુલરની મજા માણતા કાંકરિયા ઝૂના પ્રાણીઓ અને પક્ષીઓ। ઝૂમાં હિપ્પોએ હોજમાં પાણીની મજા તો દર 1 કલાકે પાણીનો છંટકાવ। અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે હત્યાનો બનાવ બન્યો। અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલ ફરી એક વખત વિવાદમાં આવી, જેમાં આરોપીએ કયા કારણોસર હત્યાને અંજામ આપ્યો છે તે કારણ હજુ સુધી જાણી શકાયું નથી। પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે। હિંમતનગરના ગામડી ગામે ઉશ્કેરાયેલા ગ્રામ્યજનોએ પોલીસની ગાડી સળગાવી, જુઓ વિડીયો। અમદાવાદ ઉદયપુર હાઈવે પર અકસ્માતમાં એક રાહદારીનું મોત થતાં ગ્રામ્યજનોએ હાઈવેને ચક્કાજામ કર્યો હતો। અકસ્માતમાં રાહદારીનું મોત થતાં ગ્રામ્યજનોને પોલીસ આમને સામને આવી ગયા હતા અને પોલીસે ટીયર ગેસના 20 સેલ છોડ્યા હતા। મહીસાગરમાં ગરમીમાં પીવાના પાણીને લઈને પરિપત્ર કરાતા વિવાદ। જિલ્લા નારી અદાલતમાં પીવાના પાણીને લઈને પરિપત્ર। કાળઝાળ ગરમી વચ્ચે 15 જગ પીવાના પાણી માટે મંજૂરી આપવામાં આવી। હીટવેવમાં પાણી પીવા માટે કોઈ બંધન નથી તેવું અદાલત દ્વારા જણાવાયું। જાણો વાવાઝોડાનું તોફાન કયા દરિયાકાંઠે ટકરાશે? ગુજરાત પર શી થશે અસર? રવિવાર સાંજ સુધીમાં બાંગ્લાદેશ અને અડીને આવેલા પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ત્રાટકશે। વાવાઝોડું મુંબઈના દરિયા કિનારા સુધી પહોંચવાની શક્યતા ઓછી તથા આ વાવાઝોડું આ વખતે મુંબઈ અને પશ્ચિમ કિનારે અસર ઓછી બતાવશે। સ્માર્ટ મીટરને લઈને અમદાવાદના નવા નરોડામાં 8 સોસાયટીના સ્થાનિકોએ કર્યો ઉગ્ર વિરોધ। 8 સોસાયટીના સ્થાનિકોએ યુજીવીસીએલ કચેરીમાં કર્યો હલ્લાબોલ। સ્માર્ટ મીટર દૂર કરવાની માંગને લઈને સ્થાનિકોમાં ભારે વિરોધ। જાણ વિના સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા। ભાવનગરમાં ભારે ગરમીમાં સિંહ પણ તરસ્યો રહ્યો, કોઈ તો પાણી આપો। સિંહના વિડીયોને લઈને તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે। વિડીયો શેત્રુંજય ફોરેસ્ટ રેન્જનો હોવાનું સામે આવ્યું। ફોરેસ્ટ રેન્જમાં 252 વોટર પોઈન્ટ કાર્યરત હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। જુલાઈ મહિનામાં અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેન થઈ શકે છે શરૂ। અમદાવાદ ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેનની કામગીરી પૂરજોશમાં। મેટ્રો ટ્રેનની સેવાઓ શરૂ કરવા માટેની કામગીરી આખરી તબક્કામાં। જૂન માસમાં કમિશનર મેટ્રો રેલ સેફટી ગુજરાતમાં આવશે અને શરૂઆત કરશે। રાજકોટમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ। સિટી બસના મુસાફરો બન્યા બેહાલ। રાજકોટમાં સિટી બસના મુસાફરો બેહાલ બન્યા છે। ગમે તેવી ગરમી પડે, નોકરી કરવા માટે તો બહાર નીકળવું જ પડે। બહાર ન નીકળે તો ઘરનું પૂરું કેમ કરવું? મુસાફરોએ જણાવ્યું। હાલ સમગ્ર દેશમાં ભયંકર ગરમી પડી રહી છે। જ્યાં જુઓ ત્યાં ગરમીથી લોકો પરેશાન પણ થઈ રહ્યા છે। ચારધામ યાત્રાને લઈને પહેલા ફરજિયાત નોંધણી કરવી પડશે, ગાઈડલાઈન થઈ જાહેર। ચારધામ યાત્રામાં ભારે ભીડને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા। ઉત્તરાખંડ સરકારની ગાઈડલાઈન મુજબ વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી।
જે તારીખે નોંધણી કરાવી છે એ જ તારીખ મુજબ જવું પડશે યાત્રાધામ. વડોદરાના મચ્છીપીટ વિસ્તારમાં એસઓજીએ દરોડા પાડતા 5 લાખની કિંમતનું એમડી ડ્રગ્સ ઝડપાયું. વડોદરામાંથી 50 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપાયું. અઝમા સલીમ નામના શખ્સ પાસેથી આ ડ્રગ્સ ઝડપાયું. પોલીસે ડ્રગ્સનો જથ્થો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. અમદાવાદના લોકો સાચવજો ગરમીના પ્રકોપની હવામાન વિભાગે કરી આકરી આગાહી. રાજ્યમાં આગામી 5 દિવસ ગરમીથી રાહત નહીં મળે. આગામી 5 દિવસ ગરમીનો પ્રકોપ રહેશે યથાવત. વર્ષ 2016 બાદ અમદાવાદમાં 46.6 ડિગ્રી તાપમાન નોંધાયું. જામનગરની જીજી હોસ્પિટલમાં શ્વાન ફરતા હોવાને લઈને સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા કરાઈ દંડની કાર્યવાહી. ઓપરેશન થિયેટરની નજીક મેડિકલ વેસ્ટનો ટુકડો મોંમાં લઈને શ્વાન ફરતો હોવાનો વિડીયો થયો હતો વાયરલ. હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર દીપક તિવારી દ્વારા બનાવના સંદર્ભે પગલાં લેવામાં આવ્યા. હોસ્પિટલ અધિક્ષક દ્વારા 5 સિક્યુરિટી ગાર્ડ અને 2 સુપરવાઇઝરનો 1 દિવસનો પગાર કાપી લેવામાં આવ્યો છે. બંગાળની ખાડીમાં ચક્રવાતનો ખતરો, જ્યારે ગુજરાતમાં વરસાદની આગાહી. પશ્ચિમ બંગાળના તટ પર ચક્રવાત ટોળાતો ખતરો. દેશભરમાં કાળઝાળ ગરમી વચ્ચે આસામ અને કેરળમાં વરસાદ, જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર પર થશે વાવાઝોડાની મોટી અસર. આરબીઆઈના 2.1 લાખ કરોડના ડિવિડન્ડથી અર્થવ્યવસ્થા થશે મજબૂત. ભારતીય રિઝર્વ બેંક દ્વારા સરકારને 2.1 લાખ કરોડ રૂપિયાનું ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી દેવામાં આવી. ચૂંટણી પછી જે પણ સરકાર બનશે તેના ખાતામાં નાણાં ક્રેડિટ થશે. આરબીઆઈની કમાણીથી દેશની ઇકોનોમીને વધુ મજબૂત મળશે. અમિત શાહે કરી ભવિષ્યવાણી. કોંગ્રેસને મળશે 40 સીટ તો ભાજપને મળશે કેટલી? કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઇન્ડિયા ગઠબંધન પર નિશાન સાધ્યું. 5 તબક્કાની ચૂંટણી બાદ અમિત શાહે કોંગ્રેસ અને એસપી પર શાબ્દિક પ્રહારો કર્યા. ઇન્ડિયા ગઠબંધન એસસી, એસટી અને ઓબીસીના આરક્ષણને ઈરાદો લૂંટવાનો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 5 તબક્કાની ચૂંટણી બાદ કોંગ્રેસ અને એસપી માટે ભવિષ્યવાણી કરી છે. આ દરમિયાન તેમણે અનામત મુદ્દે ઇન્ડિયા ગઠબંધન પર નિશાન સાધ્યું છે. ઓલ ટાઈમ હાઈ સપાટી વટાવ્યા બાદ ભારતીય શેરબજાર ફ્લેટ. એનએસસીનો નિફ્ટી 0.046%નો ઘટાડો, જ્યારે બીએસસીના સેન્સેક્સમાં 0.010%નો ઘટાડો. સેન્સેક્સના 52 પોઈન્ટના ઘટાડા સાથે રહ્યું બંધ. ભારતીય શેર બજાર 24 મે શુક્રવારે ઘટાડા સાથે બંધ રહ્યું હતું. સવારે માર્કેટ ગ્રીન ઝોનમાં ખુલ્યું અને મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો, પરંતુ ઉતાર ચઢાવ બાદ મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ પણ સપાટ બંધ રહ્યા. આજના કારોબારના અંતે બીએસસીનો સેન્સેક્સ 8 પોઈન્ટના મામૂલી ઘટાડા સાથે 75,410 પર બંધ રહ્યો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 11 પોઈન્ટના ઘટાડા સાથે 22,957 પોઈન્ટ પર બંધ રહ્યો. આજના સત્રમાં સેન્સેક્સ 75,636ને પાર કરવા માટે સફળ રહ્યો અને નિફ્ટી પ્રથમ વખત 23,000ની જીવનકાળની ઉચ્ચ સપાટી પર પાર કરવા માટે સફળ રહ્યો હતો. ચારધામ યાત્રા માટે રજીસ્ટ્રેશન અનિવાર્ય. હરિદ્વાર ઋષિકેશમાં ઓફલાઈન રજીસ્ટ્રેશન બંધ. ચારધામ યાત્રા માટે રજીસ્ટ્રેશન અનિવાર્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું. જો રજીસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તો થશે અસુવિધા. ફેક રજીસ્ટ્રેશન કરાવવાથી બચો, મુશ્કેલીમાં મુકાઈ શકો છો.